જામનગર મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ગત શ્રાવણી મેળામાંથી મનપા ખાતે જમા ન થયેલી આવકના મુદ્દે અધિકારીઓ પર કડક પગલાંની માંગ કરવામાં આવી છે। મેળાથી અંદાજે 2.7 કરોડની આવકની અપેક્ષા હતી, પરંતુ તેનો નોંધપાત્ર ભાગ જમા ન થયો હોવાનો આરોપ લગાવીને કોંગ્રેસે જવાબદાર અધિકારીઓને માત્ર નોટિસ આપીને ના રહેવા, પરંતુ તાત્કાલિક ડિસમિસ કરવાની માંગ કરી છે। આજે શ્રાવણી લોકમેળામાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું કોંગ્રેસનું માનવું છે, વિરોધ પક્ષના નેતાઓનું અને વિરોધ પક્ષનું। એ અંગે આજે આવેદનપત્ર દેવામાં આવેલું હતું। એની પહેલાં પણ મને એક ફેરે લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં। એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે, કારણ કે એમાં થોડોક સમય લાગે, જે બધી વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય, એટલે તપાસ અત્યારે ચાલુ છે। નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો, ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે।